મહુવાના ઓજી વિસ્તારને મહુવા નગરમાં વિધિવત રીતે સમાવી લેવામાં આવતા અહીંના રહીશોમાં આનંદની લાગણી છવાય. આ વિસ્તારના રહીશોએ સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને દરખાસ્ત કરનાર ભરતભાઈ બામણિયાનો આભાર વ્યક્ત કરી તેમને ફૂલહાર પહેરાવી તેમનું અભિવાદન કર્યું હતું. ઘણા જ લાંબા સમયથી ઓજી વિસ્તારના રહીશો અને તેમના વિસ્તારને મહુવા શહેરમાં સમાવવાની માંગણી સ્વીકારાય અને વિધિવત રીતે મહુવા શહેરમાં આ વિસ્તારને સમાવી લેવામાં આવતા આ વિસ્તારના રહીશોમાં આનંદની લાગણી છવાઈ હતી. મુસ્લિમ સમાજ દ્વારા સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલનો આભાર વ્યક્ત કરાયો તો નગરસેવક ભરતભાઈ બામણિયાની કુશળ કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેરની એકદમ નજીક આવેલા તમામ વિસ્તાર જે ઘણા જ લાંબા સમયથી વિકસિત હતા પણ મહુવા નગરપાલિકાની હદ વિસ્તારમાં ન હતા, ત્યારે આ વિસ્તારની અને ત્યાં રહેતા લોકોની ચિંતા કરી સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના પ્રયાસો તેમજ નગરપાલિકાના નગરસેવક ભરતભાઈ બામણિયા જ્યારે ટાઉન પ્લાનિંગના ચેરમેન હતા ત્યારે આ દરખાસ્ત કરવામાં આવી હતી અને બાદ ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા ઓજી વિસ્તારના તમામ સર્વે નંબરને મહુવા શહેરમાં આવરી લેવામાં આવ્યા હતા. આ દરખાસ્ત કરનાર નગરસેવક એવા ભરતભાઈ બામણિયાની કુશળ કામગીરી અને સૂઝબૂઝથી આ કાર્યને પાર પાડવામાં આવ્યું છે. ત્યારે આ તમામ બાબતોને લઈ નગરસેવક ભરતભાઈ બામણિયા શું કહે છે તે જોઈએ. આખા મહુવા માટે એક સોનાનો સૂરજ ઉગ્યો એવું એક કામ એ ઉડતી મીટિંગ કહેવાય. આમ તો કે અમે ત્યાં બેઠા હતા ને ફોન આવ્યો કે આપણે હમણાં જ નક્કી કરતા અમે સરફરાજભાઈ કે આપણે કાર્યક્રમ ગોઠવો, પણ એ લોકોએ ગોઠવી નાખ્યો. એવા કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ અને મંચસ્થ બધા જ મહેમાનો, આ લગભગ તળાજા 2011 નું પડ્યું છે ઓજી વિસ્તાર ફેરવવા માટે. બાજુમાં સાવરકુંડલા પણ પડ્યું છે. પણ જ્યારે હું ટાઉન પ્લાનિંગનો ચેરમેન હતો ત્યારે આની દરખાસ્ત તૈયાર કરાવડાવી હતી. જે તે સમયે અમે અહીંયાથી મોકલી દીધી, પણ જે યોગ્ય લેવલે આપણે એનું ફોલોઅપ લેવું જોઈએ કે ન લેવાનું, એના હિસાબે અત્યાર સુધી 2-2.5 વર્ષ પડ્યું રહ્યું. જ્યારથી માન્ય ધારાસભ્યશ્રી સાથે હું અને ઓનલીભાઈ બંને લગભગ હમણાં ઓનલીભાઈને કામ હોય એટલે લગભગ અમે બે ગાંધીનગર સાથે હોય અને ત્યાં જઈ લગભગ 2 થી 3 વખત મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરી. ત્યારબાદ અવારનવાર દર મંગળવારે અમે લોકો હોય એટલે અવારનવાર દાદા કે હાલો આપણે મુખ્યમંત્રી ન મળીએ પણ એની ઓફિસમાં એની નીચે જે લોકો છે એમને આપણે કહીએ કે ભાઈ અમારા મહુવા વિસ્તારમાં ઓજી વિસ્તારમાં આવતા લગભગ 27 જેટલા સોસાયટીઓ છે અને લગભગ 25 થી 30 હજાર લોકો એમાં વસે છે. એમની જે રોજબરોજની સુવિધા માટે અડચણો આવતી હોય, નગરપાલિકા હદમાં લગભગ 90% બધાના મતદાનો આવે છે, મતદાનો કરતા હોઈએ છીએ, પણ આપણને જે સુવિધા જોતી હોય એ મળતી નહોતી. એની માટે ખૂબ ધારદાર રજૂઆત આપણને આપણા ધારાસભ્ય છે કોઈ પણ રાગદેશ રાખ્યા વગર જે કામ કરે છે, કારણ કે હું એની સતત હોઉં છું, એવું કોઈ દી કાંઈ રાખતા નથી કે ભાઈ અહીંયા આપણે આ કામ ન કરવું જોઈએ, કરવું જોઈએ. એ પહેલા જ્યારે આપણે ઓજી વિસ્તારની ગ્રાન્ટ આવી, આપણે જે અહીંયા 15મી ઓગસ્ટમાં કાર્યક્રમ કર્યો ત્યારે ધારાસભ્યશ્રી કીધું હતું અને પછી તમારું બોર્ડ મળ્યું. બોર્ડ મળ્યામાં લગભગ 6 કરોડની ગ્રાન્ટમાં 3.5-4 કરોડ રૂપિયા ખાલી માત્ર ને માત્ર મુસ્લિમ વિસ્તારમાં આપણે આપ્યા છે. માત્ર ને માત્ર અમારી પાછળ સતત એમાં તમારા ઓનલીભાઈ છે એ મારું આમ ભેજું ખાઈ ગયા હતા, પણ જો કે એમણે તે ખૂબ એને બહુ અડચણો આવી અને એમણે ખૂબ કપરો સમય વિતાવ્યો અને એને અમારી સાથે તાલ મેળવીને કામ કર્યું. એનું પરિણામ એને અમે આપ્યું છે. હવે તમારે બધાની જવાબદારી છે ભવિષ્યમાં ઓનલીભાઈ અને જે ઓનલીભાઈની સાથે જે લોકો ઉભા રહે છે, સલીમભાઈ, ઓનલીભાઈ, અમારા ઉમરાણીભાઈ, ભાઈ સજ્જદભાઈ, અમે બધા ભાજપ વાળા છીએ અને તમે બધા પણ એને લોકોને ખૂબ સહયોગ કરો. કારણ કે અમે બધા વર્ષોથી અમે બધા તમને કેમ કીધું ભાઈ સલીમભાઈ, એને મનમાં હોય કે ભાઈ તમારે જ્યારે શિવાભાઈને જરૂર હોય ત્યારે તમારે બધા સપોર્ટ કરવો જોઈએ. એટલે એ હેતુથી હવે તમે બધા અમે એવું વિચારીએ છીએ કે અમારે યારે તાલ મેલાવીને કામ કરો. અમે કોઈ એવું રાખતા નથી. તમે જ્યારે હરમેશ નગરપાલિકામાં જરૂર હશે ને અમે તમારી પડખે ઊભા છીએ. ધારાસભ્ય આપણને એવા સક્રિય મળ્યા છે કે 2 મિનિટે આપણે
ફોન કર્યો હોય ક્યાં છો સાહેબ તો એ એમ કે ઓફિસે આવી જાઓ અને આપણને સરળતાથી મળી જતા હોય, આનાથી વિશેષ કાંઈ હોય નહીં. એટલે આપણા ધારાસભ્યના માર્ગદર્શન નીચે આપણે મહુવા તાલુકાને અને મહુવા શહેરને ખૂબ ખૂબ આગળ વધારવું છે. તો આપણે એને હર હંમેશ આપણે સપોર્ટ કરીએ. અને આ નગરપાલિકાના હદ વિસ્તારના લગભગ 2 દિવસથી બધું હાલતું હતું. 2 દિવસ પહેલા પૂર્વ અમને ધારાસભ્યએ કીધું કે આપણે 2 થી 3 દિવસમાં આપણું આ ઓજી વિસ્તારનું પરિણામ આવી જશે. એના હિસાબે હવે લગભગ રોડ તો આપણા 90% મોનાલીભાઈ લેવાઈ ગયા છે ને ઓજી વિસ્તાર. જે રોડ બાકી હતા ને એ આપણે ઓજી વિસ્તારની ગ્રાન્ટમાં પૂર્તતા માટે હવે લગભગ 2-2.5 મહિનામાં આ વખતે મંગળવારે જઈશું એટલે પરિવાર દાદા એકવાર ત્યાં ધક્કો મારી જાય એટલે આપણું હાલી જાય. એ સિવાયની જે સુવિધા છે એની માટે સરકારે કાલે બધો આખો અહેવાલ મંગાવ્યો હતો. કાલે હું ચીફ ઓફિસરની સાથે બેઠો હતો ને એટલે ક્યાં વિસ્તાર ભળે છે ને ક્યાં વિસ્તારમાં કેટલી જરૂરિયાત છે એટલે બધું પાર પડતા હજી થોડુંક ટાઈમ લાગશે. પણ હવે જે અત્યાર સુધી દુઃખ સહન કર્યું એ દુઃખ સહન નહીં કરવું પડે. મહુવા શહેરના ઓજી વિસ્તારના તમામ સર્વે નંબરને મહુવા શહેરમાં આવરી લેવાતા આ વિસ્તારના રહીશોમાં આનંદની લાગણી છવાઈ હતી. સાથે જ ઉત્સવ જેવો માહોલ અહીં જોવા મળ્યો હતો. ત્યારે ગઈકાલે મહુવા ઉમણીયાવદરની નળ ખાતે આવેલા નાયરા પેટ્રોલ પંપ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ સલીમભાઈ બામુસા સહિતના લોકોએ સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને ભરતભાઈ બામણિયાનો આભાર વ્યક્ત કરી તેમના આ કાર્ય કરવા બદલ ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું. સારામાં સારું કામ થયું. ઘણા 30-35 વર્ષથી આપણે એક મહા મુસીબતમાં હતા. એના અથાગ પ્રયાસો શિવાભાઈ કર્યા છે. એ શિવાભાઈનો ખૂબ ખૂબ તો પેલા સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકે આભાર માનું છું. ને આપણે બીજું ખાસ તો નહીં કહેતા, નમાજનો ટાઈમ થાય છે. ભરતભાઈને સારી મહેનત કરી, હોનરીભાઈ સારી મહેનત કરી, બધાએ સારી મહેનત કરી. આપણો ઓજી વિસ્તાર ભળી ગયો છે નગરપાલિકામાં. એટલે ઉપરવાળાનો મોટો અહેસાન. શિવાભાઈને ખૂબ પ્રયત્નો કર્યા. શિવાભાઈએ પ્રયત્નો કર્યા છે. શિવાભાઈને આપણે હારે જ્યારે શિવાભાઈને ટાઈમ હોય ને ત્યારે આપણે હારે ઉભી રહેવું પડે. એ આપણી ખાનદાનીઓનું છે. મારે બીજું કાંઈ વિશેષ નથી કહેવું. જ્યારે શિવાભાઈનો ટાઈમ આવે ત્યારે શિવાભાઈ આપણે સાથે રહીને તો સારી વસ્તુ છે. તો આપણે સમસ્ત મુસ્લિમ સમાજના એક પ્રતિનિધિ તરીકે કહું છું કે જ્યારે શિવાભાઈને જ્યારે કંઈ કે મુસ્લિમ સમાજને આપણે આ કામ કરવું છે ત્યારે શિવાભાઈને ખંભે ખંભો મિલાઈને હારે ઊભું રહેવું પડે. બસ એ કહું છું. જેમણે મહુવાના ઓજી વિસ્તારની ચિંતા કરી ગાંધીનગર ખાતે જઈ આવા મુશ્કેલ કાર્યને સફળતાથી પાર પાડ્યું અને આ ઓજી વિસ્તારના લોકોની ચિંતા કરી તેવા મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ આ બાબતે શું કહે છે તે જોઈએ. આજરોજ મહુવા નગરપાલિકાના વિસ્તાર વધારા માટે જે આપણી ઘણા સમયથી માગણીઓ હતી, આપણે 2 વર્ષ પહેલાં જ્યારે ભરતભાઈ બામણિયા ટાઉન પ્લાનિંગના ચેરમેન હતા ત્યારે દરખાસ્ત મોકલી. સતત 2 વર્ષથી એમાં ક્વેરી આવતી, આપણે એની પૂર્તતા કરાવતા અને ખૂબ રજૂઆતો કરી. મુખ્યમંત્રીશ્રીને આપણે 2 વખત રજૂઆતો કરી. જે અતિ વસ્તી વધારો, પોપ્યુલેશન, ટેક્સનો વધારો, સાથે સાથે ઉદ્યોગ અને ઇકોનોમિકનો વધારો, ઇકોનોમીનો, આ બધું જોઈને ગુજરાત સરકારે આપણને ઓક્ટોબરમાં જાહેરનામું બહાર પાડી અને આપણને આજે એની આખરી મંજૂરી આપીને મોહર મારી અને મંજૂરી આપી છે. સમગ્ર મહુવા ગામના જે જૂના ગામતળના સર્વે નંબરો કહેવાય એ મહુવાના તમામ સર્વે નંબરોને આવરી લીધા છે અને તમામને હવે મહુવા નગરપાલિકાનો ભાગ ગણવામાં આવશે. એટલે આગામી સમયની અંદર ખૂબ સારા પ્રમાણમાં મહુવાનો વિકાસ, રોડ, રસ્તા, પાણીની સુવિધા, ગટરની સુવિધા આ બધું આપણને ખૂબ સરળતાથી મળશે. એટલે આપ સૌ મહુવા નગરવાસીઓને જે મેં કાંઈ પ્રયત્નો કરી અને અમારી ભાજપની ટીમ, ભાજપની સરકારે જે મહુવાને ગુજરાતની અંદર ઘણી બધી નગરપાલિકાઓ 22થી પણ વધારે નગરપાલિકાઓ હદ વધારાની માગણીઓ સાથે છે, એ વચ્ચે પણ આપણને મહુવાને ખૂબ સારું અને સરળ અને ટૂંકા સમયમાં જે આપણને પરિણામ મળ્યું છે. એટલે આપણે સૌ મહુવા નગરવાસીઓ માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.